રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ વકર્યો છે, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને સામાન્ય નાગરિકો માટેના અલગ અલગ નિયમો સામે સવાલો ઉઠી રહ્યા છે। પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામ અંગે જ્યારે નવનિયુક્ત મેયર નેહલ શુક્લને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે ગંભીરતા દાખવવાને બદલે હસીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો। મેયરના આ વલણથી શહેરમાં ચર્ચા જાગી છે કે શું નેતાઓ કાયદાથી પર છે। જોકે તેમણે ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે આ અંગે માહિતી માંગી હોવાનું જણાવી આવતીકાલ સુધીમાં સ્પષ્ટતાની ખાતરી આપી છે। એક તરફ મહાનગરપાલિકા તંત્ર સામાન્ય નાગરિકોના ગેરકાયદે બાંધકામો પર તોડફોડની કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી રહ્યું છે, ત્યારે ભાજપના જ નેતાઓના બાંધકામ મામલે મૌન સેવી રહેલું તંત્ર વિપક્ષ અને જનતાના નિશાના પર છે। કોઈ કેવો પૂરું થવા આવ્યું શું બાંધકામ અમે એની તપાસ કરાવીશું। 22 દિવસ પહેલા પણ થયું હોય તો પણ તપાસ કરાવીશું। બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ કરશે જ।